નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના આજના કાર્યક્રમમાં હું જીમી ગારીવાલા આપનું સ્વાગત કરું છું. દર્શકો, આજનો યુગ આપણે કહીએ છીએ કે આધુનિકતાનો એક યુગ છે. હવે દરેક વસ્તુ હાથ વેગી ગણવામાં આવે છે, કારણ કે આપણા હાથમાં, તમામના હાથમાં એક સ્માર્ટ મોબાઈલ આપણી પાસે મળી ગયા છે. અને સ્માર્ટ મોબાઈલની સાથે સાથે હવે ઘર બેઠા બેઠા ખરીદી કરવાનો પણ અવસર આપણે મળી રહે છે, સુવિધા મળી રહે છે. એવું કહેવાય છે ને કે જેમ જેમ સુવિધા વધતી હોય છે તેમની સાથે કેટલીક ખામીઓ અને દૂષણો પણ આવતા હોય છે. તેવી જ રીતે ઓનલાઈન અને આ તમારા હાથ વગું થતી ઓનલાઈન ખરીદીના કારણે આમ તો સુવિધા મળી રહે છે, પરંતુ બીજી તરફ આ બાબતમાં પણ કેટલાક ઠગબાજો લોકોનો આસાનીથી સ્વીકાર કરતા હોય છે. જે લોકો સિસ્ટમને નથી જાણતા કે પછી આ બાબતમાં થતા લૂપફોલ્ટની અંગે જાણકારી નથી, એમાં મોટાભાગના કહી શકે તો 95% લોકો હશે કે જેઓ લોકો સામેવાલાની જે ડિજિટલ માઇન્ડ ધરાવતા લોકો છે, જે ઠગબાજ છે, તેને સમજી નથી શકતા અને છેતરવાનો વારો આવે છે. ત્યારે સાયબર ક્રાઇમ જે આપણે ગણીએ છીએ, અત્યારે છેલ્લા કેટલાક સમયથી આ કેસોમાં વધારો થઈ રહ્યો છે. રોજે રોજ સાયબર ક્રાઇમ અંતર્ગત કોઈ બી સોશિયલ મીડિયા સાઇટ પર કે પછી મોબાઈલ થકી કાં લિંક થકી ફ્રોડ થતા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતી રહી છે. અને તંત્ર દ્વારા પણ આના માટે એક સાયબર ક્રાઇમ પોલીસનું એક ડિપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે કે જે ફક્ત ને ફક્ત આવા જ કેસોનો ઉકેલ લાવવામાં પ્રયાસો કરતા હોય છે. ત્યારે આપણી સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્નેહલભાઈ વકીલના એડવોકેટ જે છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે. એમનું આપણે સ્વાગત કરીએ. છેલ્લા 15 વર્ષથી તેઓ વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ ખાસ કરીને મુખ્ય વાત એ છે કે સાયબર ક્રાઇમ રિલેટેડ અનેક પાસાઓ પર ઝીણવટભરી તેમનો પોતાનો અભ્યાસ રહ્યો છે. સાથે સાથે સુરત રાજ્યના અને દેશના જે પોલીસ વિભાગ છે, પોલીસ કર્મચારીઓ છે, જે વિભાગીય છે, તેઓને સાયબર ક્રાઇમ અંગેની જાણકારી, ડિજિટલ અંગેની જાણકારી ઉપરાંત ઇન્ટરનેશનલ જે પોલીસ છે તેમને પણ તેઓએ માર્ગદર્શન આપ્યું છે. અને તેમની આ બહુમુખી અને અભ્યાસુ અને આ રીતની માર્ગદર્શન શૈલીને ધ્યાને રાખીને તેમને ભારત રત્ન નેલ્સન મંડેલા શિખર સન્માન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તો બીજી તરફ મહાત્મા ગાંધી મેમોરિયલ એવોર્ડ પણ તેમને આપવામાં આવ્યો છે. સ્નેહલભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. તો સાયબર ક્રાઇમ અંગેની એમની સાથે થોડી ચર્ચા કરી કે જેથી કરીને આપ પણ જાણી લો કે અત્યારના સાયબર ક્રાઇમ પર તમારે શું ધ્યાન આપવાનું છે. હવે રસ્તે ચાલતા ચોરી થવાની ઘટના તો બને જ છે, પરંતુ હવે તો તમારા થતી નાની સરખી ભૂલમાંથી પણ લાખો રૂપિયાની ચોરી થોડીક જ ક્ષણોમાં થતી હોય છે. સ્નેહલભાઈ, ખાસ જણાવો કે અત્યારનો માહોલ તમે કેવો જોયો છો? શું સાયબર ક્રાઇમમાં અત્યારે કઈ રીતની તમારી સામે કેસો આવ્યા છે? વેલ, અત્યારનો આ જે ફેઝ છે તે આપણે બિલકુલ COVID-19 ફેઝ તરીકે જોઈ રહ્યા છે. ઘણા બધા લોકો જેઓ ટેકનોલોજી સાથે પહેલાં સંકળાયેલા નહીં હતા, હવે એમની પાસે એવો કોઈ ઓપ્શન નથી રહ્યો. કોઈક બી રીતના ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટેકનોલોજી ઉપર એમને ડિપેન્ડન્ટ થવું પડ્યું છે. એટલે એમની જે પ્રોબેબિલિટી છે ક્રાઇમ થવાની તે ઘણી વધી ગઈ છે. ને અત્યારે દેર આર વેરિયસ ટાઈપ ઓફ ક્રાઇમ્સ, કારણ કે અત્યારે તમારો મોબાઈલ જે છે એ જ તમારી ઓફિસ થઈ ગઈ, એ જ તમારું એવરીથિંગ, તમારું વોલેટ ગણી લો, બધું જ વસ્તુ તમારો મોબાઈલ છે. એન્ડ ઇટ ઇઝ વેરી ઇઝી બિકોઝ ઇટ ઇઝ અ ટેકનોલોજીકલ થિંગ. તો એને મેન્યુપ્લેટ કરવાનું કે એની અંદર કંઈક બી ખોડખાપણ કરવાનું, ઇટ ઇઝ વેરી ઇઝી ફોર સાયબર ક્રિમિનલ્સ. તો અત્યારે બધા પોટેન્શિયલ વિક્ટિમ છે અને ઘણા બધા એવા ક્રાઇમ્સ છે જે થાય છે, થઈ રહ્યા છે, એન્ડ વી હેવ ટુ ફેસ ઇટ. સ્નેહલભાઈ, ખાસ અત્યારે તમે આપણી જે ચર્ચા થઈ તેમાં એમેઝોન સ્પિનની અત્યારે તમે વાત કરી હતી, આ શું છે અને કેવી રીતનું આમાં ક્રાઇમ થવાની શક્યતા હોય છે? સર, અત્યારે આપણા બધા લોકો પર, એટલે મારી પાસે આવા ઘણા બધા કેસીસ આવ્યા છે કે જેમાં વોટ્સએપ ઉપર એમેઝોન સ્પિન નામનું એક મેસેજ સર્ક્યુલેટ થયું છે. પર્ટિક્યુલરલી તમે એ જે, પહેલાં તો હું અહીંયા એ કહીશ કે એ જે પર્ટિક્યુલર મેસેજ છે તે એમેઝોન દ્વારા મોકલવામાં નથી આવતું, એક ફેક મેસેજ છે. તો એની અંદર તમે તમારું ઇન્વોલ્વમેન્ટ નહીં નાખતા. તમે જેવી રીતના તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે એક સ્પિન આવી જશે તમારી સામે. એ સ્પિન ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે સૌથી પ્રથમ, એટલે પ્રી ડિટરમાઇન જ હશે, સૌથી પહેલાં તમને મળશે એક એક્સ્ટ્રા એડિશનલ સ્પિન. ત્યારબાદ તમે પાછું સ્પિન કરશો એટલે તમને એક ફોન મળશે વિચ વુડ બી પ્રોબેબલી ઓપ્પો F17 પ્રોનો કોઈ એક ફોન છે, 8GB રેમ અને 128GB હાર્ડ ડિસ્કવાળો. તો એ પર્ટિક્યુલર તમને ફોન એ લોકો આપશે અને જે ક્લેમ કરવા માટે તમને એ મેસેજ વધુને વધુ લોકોને ફોરવર્ડ કરવાનો રહેતો હોય. એટલે ફોર એક્ઝામ્પલ કદાચ 5 ગ્રુપ અને બીજા તમારા 20 ફ્રેન્ડ્સને એ મેસેજ તમે સર્ક્યુલેટ કરો,
એવી રીતની અમુક કન્ડિશન્સ હોય છે. અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ લોકો તમારી ઉપર આ ફોન ક્લેમ કરવાના માટે અમુક લિંક્સ ઉપર ક્લિક કરાવશે અને કોઈ એપ્લિકેશન તમારા ફોનની અંદર ડાઉનલોડ કરાવશે. અને જેવી તમે લિંક ઉપર ક્લિક કરી એટલે તમારા બેકગ્રાઉન્ડમાં અમુક જે કોડ્સ છે તે બિલકુલ એક્ટિવ થઈ જશે. અને પેરેલલી અગર જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી તો પછી તમે જ એ એપ્લિકેશનના ડેવલપર્સને તમારા કેમેરાથી લઈને તમારો SMS સ્ટોરેજ બધો જ એક્સેસ એમને તમે આપતા હોવ છો. એટલે તમારો ફોન બહુ ઇઝીલી કોમ્પ્રોમાઇઝ થઈ જશે. એટલે આ અમુક વસ્તુ છે કે જે આ લોકો કરી રહ્યા છે એમેઝોનના નામથી. એક બીજી વસ્તુ પણ હું તમને કહીશ કે એમેઝોન પણ આવા જે સ્પિન છે તે આપે છે, બટ એ તમને તમારી એમેઝોનની જે લેજિટિમેટ એપ્લિકેશન છે તેની અંદર જ દેખાશે. સિમિલરલી ક્યાં તો તમને તમારા જે લેજિટિમેટ ઈમેલ્સ છે તેની ઉપર તમને અમુક મેલ્સ આવશે, તો ધેટ કુડ બી અ જેન્યુઅન થિંગ. બટ આ બધા જે વોટ્સએપ પર સર્ક્યુલેટ થાય છે આ બધા જેન્યુઅન નથી. સો એને તમે અવોઇડ કરજો. અને કદાચ જો અગર ભૂલમાંથી થઈ ગયું હોય ક્લિક, તો સૌથી પહેલાં તો તમારું જે બી ક્રોમ કે જે પણ બ્રાઉઝર હોય તેની જે બી હિસ્ટ્રી અને જે બી કૂકીઝ છે તેને તમે ડિલીટ કરો. અપાર્ટ ફ્રોમ ધેટ તમે અગર કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો એને અનઇન્સ્ટોલ કરી દો. અને પેરેલલી અગર તમારા ફોનમાં નહીં હોય તો એક લાઇસન્સવાળું એન્ટીવાયરસ બિલકુલ રાખજો અને એને ટાઈમલી સ્કેન અને અપડેટ કર્યા કરજો. આ ખૂબ જ અગત્યનું છે. તો સ્નેહલભાઈ, આ તમે જે એન્ટીવાયરસનું કીધું તે શું રોલ ભજવતું હોય છે? એન્ટીવાયરસ જે છે એ તમે લાઇસન્સ વર્ઝનનું કોઈ પણ લઈ શકો છો. મેક શ્યોર કે એ લેટેસ્ટ હોય. અને એ જે એન્ટીવાયરસ છે, હું અત્યારે એની એડવર્ટાઇઝમેન્ટ નથી કરવા માંગતો એટલે કોઈ પર્ટિક્યુલર કંપનીનું નામ નથી દેતો, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એન્ટીવાયરસ જે છે તે અમુક કોડ્સ જે પ્રોપર નહીં હોય તેને ડિટેક્ટ કરી શકે છે. અને એને અગર તમે ટાઈમલી અપડેટ કરો તો એ જે વાયરસીસ હોય, માલવેર્સ હોય, એમાં બી જે અપડેશન હોય તે બી એમના પર્વ્યુમાં આવી જતું હોય છે. આવી કોઈ ફેક એપ હોય તો તેને ડિટેક્ટ કરી દેતું? નહીં. આવા ફેક એપથી આવેલ સ્ક્રિપ્ટ અગર તમારી અંદર તમારા સેટિંગ્સમાં, તમારા ફોનના સેટિંગ્સમાં કશે ને કશે કોમ્પ્રોમાઇઝ થયો હોય તો એ વસ્તુને પકડીને એને રીસેટ કરી દીધું હોય છે. સ્નેહલભાઈ, ખાસ કરીને હમણાં છેલ્લા જે પોલીસ ચોપડે જે ગુનાઓ નોંધાયા છે તેમાં એટીએમ સંદર્ભના ગુનાઓ વધારે છે. રાઈટ. એટીએમ કાર્ડ કોઈને આપ્યો ના હોય અને ક્લોન થઈ ગયો હોય અને પૈસા ઉપડી ગયા બારોબાર, તેવી ઘટના બી આવી છે. પ્લસ અત્યારે છેલ્લા કેટલાક સમયથી ખટોદરા અને પાંડેસરા જે વિસ્તાર છે ત્યાં પર્ટિક્યુલર બેંકનું જે એટીએમ છે તેનું મધરબોર્ડ ચોરી થવાની ઘટના સામે. તો આ શું એક સિસ્ટમ છે કે એક મોડેસ ઓપરેન્ડી છે કે આ થકી જ આવી રીતે ચોરી થતી હોય છે? સર, એટીએમ જે ક્રાઇમ છે તે આપણે ઘણા ટાઈમથી ફેસ કરી રહ્યા છે. હવે એમાં બી ઘણા બધા અલગ અલગ ટાઈપની મોડસ ઓપરેન્ડી છે. ઘણી બધી જગ્યાએ ક્રિમિનલ શું કરતા હોય છે કે તમારો જે એટીએમ જે ડિવાઇસ હોય તેનો જે કાર્ડ રીડર હોય તેને એ લોકો એકદમ એનું પેરેલલી એની ઉપર એક ડમી કાર્ડ રીડર મૂકી દેતા હોય. એટલે જ્યારે બી તમે તમારો એટીએમ કાર્ડ ત્યાં સ્વાઇપ કરો કે ત્યાં તમે નાખો એટલે એના જે ડેટા છે તે આ સ્ટોર કરી દેતું હોય, જેના ઉપરથી તમારા કાર્ડના ડમી વર્ઝન્સ એ લોકો બનાવી દેતા હોય. અપાર્ટ ફ્રોમ ધીસ તમારા જે પિન નંબર છે તેને કોમ્પ્રોમાઇઝ કરવાના ઘણા અલગ અલગ મેથડ્સ હોય છે. ઘણી ફેરી ફેક કીપેડ્સ હોય છે જેમાં તમારા ફિંગરના જે થંબ ઇમ્પ્રેશન્સ છે એના ઉપરથી એ લોકો તમારો જે પિન નંબર છે તે જોઈ શકે છે. ક્યાં તો કશે ને કશે હિડન કેમેરા મૂકવામાં આવતા હોય છે કે જ્યાંથી પણ તમે તમારો જે બી નંબર છે તે બહુ ઇઝીલી તમારો પિન નંબર કોમ્પ્રોમાઇઝ થઈ જાય. એટલે હવે જે બી સાયબર ક્રિમિનલ છે એમની પાસે તમારો કાર્ડ પણ છે અને પિન નંબર બી છે. આ ઉપરાંત ઘણી બધી ફેરી શું થતું હોય છે કે જે પર્ટિક્યુલર બેંક હોય તેનું મેનેજમેન્ટ જે હોય એનું જે બી મિકેનિકલ ઇશ્યુઝ હોય એટીએમના એ કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ પાસે હોય ને તેઓ પ્રાઇવેટ હોઈ શકે છે. એની અંદરના કામ કરતા લોકો પણ ઘણા બધા હોય છે. એટલે કશે ને કશે કોઈક ને કોઈક જગ્યાએ એવા બહુ પ્રોબેબલ ચાન્સીસ છે કે એક સારા એવા નંબર ઓફ પીપલ છે કે જે લોકો ને ખબર છે કે મશીન એ ડિવાઇસ કેવી રીતના વર્ક કરે છે. એટલે કશે ને કશે પ્રેક્ટિકલી હાર્ડવેર સાથે મિસચીફ કરીને કે કશે ને કશે હાર્ડવેર સાથે કંઈક ને કંઈક રીતના છેડખાની કરીને પણ એટીએમ જે છે તેની સાથે કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. જેવા કેસીસ તમો સમક્ષ હમણાં આપણી જે વાત થઈ ને તમે જોયા છે. સ્નેહલભાઈ, આ વાત તો થઈ કે ભાઈ કાર્ડ નાખીએ અને એને સિસ્ટમ એવી ગોઠવી કે એનું ક્લોનિંગ કરી નાખતું હોય. તમે કીધું ફિંગરપ્રિન્ટ મેળવી લેતા હોય કે પછી કેમેરાથી લઈ લેતા હોય. તો આ સમગ્ર સિસ્ટમમાં કસ્ટમર્સ પીડિત બનતો હોય છે. બિલકુલ. તો આમાં બેંક તરફથી શું ગ્રાહકના નુકસાનમાં કંઈક થઈ શકે છે? આ તો મેં એક બહુ સારો ક્વેશ્ચન કર્યો. વેલ, આમાં શું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી અમુક ગાઈડલાઇન્સ આપવામાં આવી છે કે જેના બેઝિસ ઉપર
અગર તમારા પરમિશન વગર કોઈ બી લોસ તમને થયો હોય તો પર્ટિક્યુલરલી બેંક જ એની લાયબિલિટી લેશે. એવા જે લિમિટેડ લાયબિલિટીના ક્લોઝ છે, ઇવન ઝીરો લાયબિલિટીના ક્લોઝ છે, એટલે એનું આખું નોટિફિકેશન છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવ્યું છે હરેક બેંકને. અને જેમાં મારી પાસે આવા ઘણા બધા કેસીસ આવ્યા છે અને બહુ સક્સેસફુલી એમાં જે બી લોકો છે તેમને એમના જે બી મની છે જે એમની પરમિશન વગર લેજિટિમેટલી કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યા હતા એમને પાછા મળ્યા છે. તો સ્નેહલભાઈ, ખાલી દર્શકોને એ જણાવી દો કે આવો સમગ્ર કિસ્સો બનતો હોય બેંક રિલેટેડ, એટીએમ રિલેટેડ, તો તેમાં ખાસ કરીને શું કસ્ટમરોએ ધ્યાન રાખવું જોઈએ છે કે જેથી કરીને આવી ફ્રોડના એ લોકો ભોગ ન બને? જો સૌથી પહેલાં તો હું એમ કહીશ કે જ્યારે બી તમે કોઈ બી કાર્ડ રિલેટેડ ટ્રાન્ઝેક્શન કરતા હો તો મેક શ્યોર કે તમે જાતે જ કરો, કોઈકને તમારો કાર્ડ નહીં આપો. સિમિલરલી જ્યારે બી તમે તમારા એટીએમ ટ્રાન્ઝેક્શન કરતા હો તો ખૂબ જ ડિલિજન્સ સાથે અને ખૂબ જ અપ્રોપ્રિએટલી જો. હવે હું એટલું કહીશ કે સૌથી પહેલાં તો તમે અવેર થાઓ. અવેર માટે અગર મારી વાત કરીએ, તમે ગૂગલમાં બી મારું નામ સર્ચ કરશો તમને મળી જશે. મારા યુટ્યુબના બી ઘણા વિડીયોઝ છે, તમે તમારી રીતના એમાં મેં આખી ડિટેલ્સ આપી છે કે તમને શું શું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ એટીએમ બાબતે. તો એટીએમ માટે થોડીક ડ્યુ ડિલિજન્સથી તમે એને ઓપરેટ કરો. અને કશે ને કશે જો અગર તમારી સાથે આવો કોઈ ફ્રોડ થઈ ગયો હોય તો પછી તમારી બેંકને હું પાછું આ વસ્તુ રિપીટ કરું છું કે તમારી બેંકને એને એ બાબતે રિટર્ન કમ્પ્લેન આપો. અને તે પણ 3 દિવસની અંદર. જે આરબીઆઈનું જે આપણી નોટિફિકેશનની આપણે વાત કરી તેની બહુ મોટી પ્રી કન્ડિશન છે. સો મેક શ્યોર કે તમે 3 દિવસની અંદર બેંકને રિટર્ન કમ્પ્લેન આપો. અને એનું એક એવિડન્સ તમારી પાસે ક્યાં તો એની રિસીવ્ડ કોપી તરીકે લઈ લો, કાં તો તમારું ઈમેલ કે તમને જે પર્ટિક્યુલર નંબર આપે એ રીતના લઈ લો, વિચ વુડ બી ધ બેઝ કે જેના થ્રુ તમે તમારી જે બી કમ્પ્લેન છે તે આગળ બિલકુલ કરી શકશો. સ્નેહલભાઈ, ખાસ કરીને અત્યારે એક બજાજ ફાઇનાન્સનો એક મેટર હતી. તેમાં બજાજ ફાઇનાન્સના કસ્ટમર કેર સાથે એમને કોન્ટેક્ટ કરવો હતો અને ગૂગલ પર સર્ચ કર્યું તો એક કસ્ટમર કેરના નંબરોનું લિસ્ટ આવ્યું. પરંતુ એ કસ્ટમર કેર સાથે જ્યારે નંબર પર વાત કરવામાં આવી તો તેમાં થોડીક જ સેકન્ડોમાં પિન નંબર જનરેટ થયો હતો અને પછી ઓટીપી આવ્યો હશે અને ઓટીપી આપવામાં આવ્યો અને ત્યાર પછી એમના જ ખાતામાંથી બજાજ ફાઇનાન્સનો જે લોન કાર્ડ આવે છે તેમાંથી લોન લેવામાં આવી ગઈ હતી. તો આ જે ગૂગલ પર જે કસ્ટમર કેર્સના નંબર્સ હોય છે તે બાબતે તમે શું કહેશો? હું બિલકુલ કહીશ કે જ્યારે બી તમે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઇમ્પોર્ટન્ટ જગ્યા કે એની કોઈ બી ઇમ્પોર્ટન્ટ વર્ક માટે કોઈનો કસ્ટમર કેર નંબર કે કોઈક બી નંબર તમે લેવા માંગતા હો તો મેક શ્યોર કે તમે એની લેજિટિમેટ વેબસાઇટમાંથી લો, ક્યાં તો પછી તમે 2-3 વાર એને રીવેરીફાઈ કરીને જ પછી તમે એમાં આગળ વધો. કારણ કે ગૂગલ ઇઝ અ મશીન, ત્યાં અમુક કોડ્સ અને એના ઉપર વર્ક કરતું હોય છે. એટલે ઇટ ઇઝ વેરી પ્રોબેબલ કે ગૂગલ ઉપર તમને જે ઇન્ફોર્મેશન મળે એ સાચી હોય એવી કોઈ ગેરંટી નથી હોતી. અને ઘણી ફેરી આ જે વસ્તુ છે તેનો લાભ લેતા હોય છે સાયબર ક્રિમિનલ્સ. એ લોકો પર્ટિક્યુલરલી ગૂગલમાં પોતાની જાતને એવી રીતના હાઇપ કરે છે અને ડિસ્ગાઇઝ કરે છે બિંગ અ પર્ટિક્યુલર કંપની ઓર એજન્સી, અને એ પોતાનો નંબર આપે છે ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ ધ લેજિટિમેટ નંબર. એટલે જ્યારે તમે કોલ કરો છો તો ઇન્સ્ટેડ ઓફ કંપની તમે આ સાયબર ક્રિમિનલ્સને કોલ કરતા હો છો અને પછી એ લોકોને ડિરેક્ટ કરવા પ્રમાણે અગર તમે ચાલશો તો ક્યાં તો તમારું ફોન એ લોકો લિંક દ્વારા કોમ્પ્રોમાઇઝ કરાવશે, તમારી પાસે અમુક ઇલલેજિટિમેટ લિંક ઉપર ક્લિક કરીને કોઈ એપ્લિકેશન તમારી પાસે ડાઉનલોડ કરાવશે, ઓટીપી નંબર તમારી પાસે માંગશે. એટલે ધેર આર એન નંબર ઓફ વેઝ કે જેમાંથી એ લોકો તમને કોમ્પ્રોમાઇઝ તમારા ફોનને કરી શકે. બટ જ્યારે બી તમે કઈ વસ્તુ સર્ચ કરો મેક શ્યોર ક્યાં તો એ લેજિટિમેટ વેબસાઇટ હોય, ક્યાં તો પછી તમે એને 2 કે 3 વાર મિનિમમ વેરીફાઈ કરીને પછી જ તમે એમાં આગળ વધો. સ્નેહલભાઈ, આ બધી વાતોથી થોડીક આપણે પાછળના સમયમાં થોડા 20 વર્ષ પછીના આગળના ઓકે. તો 20 વર્ષ પહેલાં જે બધી આપણે જે કામ કરતા હતા, બેંક રિલેટેડ કામ કરતા હતા કે પછી બિલો સંબંધિત કામો કરતા હતા, ત્યારે રૂબરૂ જવાનો એક માહોલ હતો કે આપણે રૂબરૂ જતા હતા. પરંતુ હવે ટ્રેન્ડ ચેન્જ થયો છે, લોકો ઘર બેઠા બેઠા આ વસ્તુ કરે છે. તો આ બાબતની જે આખી જે સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે તો તે સિસ્ટમમાં શું જે ખામીઓ છે તેનો ઉપયોગ આ ક્રાઇમ કરનારા કરી રહ્યા છે? બિલકુલ. અત્યારે આપણે બધા જ જેમ આપણી વાત થઈ કે ઓનલાઈન થઈ ગયા છે, કશે ને કશે વી આર અવેલેબલ. આપણી એક આખી પેરેલલ આઈડેન્ટિટી છે જે બીજા વ્યક્તિને બહુ ઇઝીલી મળી શકે છે. સો આ બધી વસ્તુમાં ઘણી બધી ડિસ્ક્રિપન્સી કશે ને કશે રહી જતી હોય છે અને જેનો લાભ આ સાયબર ક્રિમિનલ્સ બિલકુલ ઉઠાવે છે. અગર આપણે વાત કરીએ લોનની, ઓનલાઈન લોનની, તો અત્યારે એવી ઘણી બધી કંપનીઝ છે જે બહુ ઇઝીલી તમને લોન આપી દેશે.
એ લોન માટે તમને તમારી જે બી ફોર્માલિટીઝ છે એ તમને ઓનલાઈન કરવાની રહેશે. તમને તમારા પર્ટિક્યુલર પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, આ બધા તમને એ કંપનીને ઓનલાઈન આપવાનું હોય છે. એમની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે. કેમેરાનો એક્સેસ તમને આપવાનો હોય છે, તો જ તમારું જે વિડીયો છે તે એ લોકો લેતા હોય છે અને ફ્રેમ કરતા હોય છે. અને એમાં મિનિમમ આઈ ગેસ 50,000 1 લાખ જેવી એક રકમ હોય છે. એનાથી ઉપર એ લોકો નથી આપતા લોન. બટ આટલી જે રકમ પૂરતી લોન છે એ તમને બહુ ઇઝીલી મળી જશે. હવે આ વસ્તુ બહુ ઘાતક થઈ શકે છે, કારણ કે એક ફેરી એ લોકોએ તમને લોન આપી, એક તો એનો ઇન્ટરેસ્ટ રેટ અગર તમે જોવા જાઓ તો એ ઘણો વધારે હોય છે. અને પછી શું છે કે એ લોકો પેનલ્ટી તરીકે બી તમને પર ડે મિનિમમ આઈ ગેસ 250 કે એનાથી ઉપરનો જે એક અમાઉન્ટ છે જે તમને ડિલે પેમેન્ટ તરીકે એડિશનલી ચાર્જ કરે છે. એટલે તમારી રકમ ઘણી મોટી થઈ જાય છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે કદાચ જો અગર તમે ટાઈમ પ્રમાણે એમને એ પેમેન્ટ નહીં કરી શક્યા તો આનું પરિણામ કેવું આવે છે કે આ લોકો કદાચ કોઈ થર્ડ પર્સનને એ કોન્ટ્રાક્ટ આપી દે છે. અને જે થર્ડ વ્યક્તિઓ છે, આવા મારી પાસે ઘણા બધા કેસીસ આવ્યા છે કે એ લોકો જેમ તમારો કોન્ટેક્ટ્સનો એક્સેસ લઈ લે છે, અને આ જે થર્ડ વ્યક્તિ છે એ તમારી પાસે પૈસા જે એમને લેવાના હોય એની ઉઘરાણી તેઓ તમારા કોન્ટેક્ટ પાસે હોય. એટલે કે એ વ્યક્તિઓ પાસે એ લોકો ઉઘરાણી કરે છે કે જેનો નંબર તમે સેવ કર્યો છે. એમણે તમારો નંબર સેવ કર્યો હોય કે નહીં કર્યો હોય, ધેટ ઇઝ ડિબેટેબલ. બટ તમારા ફોનમાં એમનો નંબર હોય તો એ એમને ફોન કરશે અને તમારું પેમેન્ટ એ લોકો એટલી ખરાબ રીતના એ લોકોની પાસે ઉઘરાણી કરે છે. અને આવા ઘણા બધા ખરાબ કેસીસ થયા છે કે જેમાં લોકોએ ઇવન સુસાઇડ કમિટ કર્યું છે, કારણ કે એમની રેપ્યુટેશન આટલી બધી ખરાબ થઈ જાય છે. હવે આમાં એક અજીબ મોડસ ઓપરેન્ડી એવી થઈ ગઈ છે કે ઘણી બધી ફેરી આવી જે થર્ડ પાર્ટીથી ડાઉનલોડ કરેલી લિંક હોય ને એના દ્વારા આપેલો જે અમાઉન્ટ હોય, તો આ લોકો ઇવન તમારા આઈડી પ્રૂફ અને જેમ કે તમારો જે આધાર કાર્ડ છે, તમારો પાન કાર્ડ છે, એનો મિસયુઝ કરીને એ લોકો પાછું તમારા નામ પર કોઈ બીજી જગ્યાથી લોન લઈ લે છે. કારણ કે તમારા રેટિનાથી લઈને બધી તમારી જે સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે એ લોકોની પાસે ઓલરેડી કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે. એ લોકોની પાસે તમારો કેમેરાનો એક્સેસ આવી ગયો છે. એટલે તમારા નામથી એ લોકો કોઈ બીજી જગ્યાથી પણ લોન લઈ લે છે, અને ત્યાંના લોકો તમારી પાસે ઉઘરાણી નહીં કરે ત્યાં લગીને તમને ખબર બી નહીં પડશે. તો સ્નેહલભાઈ, ઓનલાઈન તમે જે લોનની વાત કરો છો તે હવે મોબાઈલ પર તમે જોવા મળે કે મેસેજો આવતા હોય છે, રાઈટ, અને કન્ટિન્યુઅસલી એનું માર્કેટિંગ બી સતત થતું હોય છે. તો આ બાબતમાં કોઈક જે નિયંત્રણ કરનારી છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, તો શું આ બાબતમાં કંઈક નિયંત્રણ નહીં લાવી શકે? કારણ કે લોન એક એવી વસ્તુ છે કે આપણે હંમેશા જોતા હોય કે બેંકમાં જ્યાં પછી ડોક્યુમેન્ટની ચકાસણી થયા પછી લોન ઇસ્યુ કરવામાં આવે છે. આટલી સરળતાથી લોન મળતી હોય તો લોકોએ પહેલેથી સાવધ રહેવા માટેની આ અગમચેતી નહીં કહી શકાય? સર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તો ઘણી બધી જગ્યાએ એવા મેસેજીસ આવે જ છે કે તમે અમુક લોકો સિવાય થર્ડ પાર્ટી ઉપર તમે ભરોસો નહીં કરો. બટ ધેર આર એમ્પલ ઓફ પીપલ. જાણે કે કાલ ઉઠીને મને બી કોઈ ડમી કંપની બનાવી હોય તો મેં એપ્લિકેશન ડેવલપ કરી દીધી, લિંક દ્વારા મેં લોકોને આપી દીધી, અને હું મારી બેંક એકાઉન્ટમાંથી એમને પૈસા આપું છું, સીઈંગ ધેર આઈડી પ્રૂફ. તો આવા ઘણા બધા કેસીસ થાય છે કે જેમાં થર્ડ પાર્ટી લોકો થર્ડ પાર્ટી એપ બનાવીને એની એડવર્ટાઇઝમેન્ટ કરીને એમનો મોડસ ઓપરેન્ડી એ જ હોય છે કે અમનો ફોન કોમ્પ્રોમાઇઝ કરીને કંઈક ને કંઈક રીતના લોન દેટ વુડ બી અ પ્રોફેશનલ થિંગ. એટલે એમની અંદરના જે બી અમાઉન્ટ હશે તે એમને લીગલી લેવાના રહેશે જ. એટલે એ પૈસા આપવાનો બી આ એક નવીન તરીકો એમને મળી ગયો છે, અને લેવા માટે એમની પાસે બહુ મોટું મેદાન એમને મળી ગયું છે કે જેમાંથી એ લોકો એનો વસૂલાત એમની પાસે કરી શકે. એટલે સ્નેહલભાઈ એમ કહી શકે કે ટુકડો આપીને મોટી રકમ વસૂલવાની બિલકુલ ગણતરી. પણ ઓનલાઈન લોન થકીમાં તમારી સામે આવેલો કોઈ કોમ્પ્લિકેટેડ કેસ હોય, તમે જોયો કે નવીન રીતે જ આ લોકોએ ઓનલાઈન ઠગાઈ કરી? યસ, એમાં પર્ટિક્યુલરલી અગર તમે વાત કરો છો ઓનલાઈન લોનની, તો આવા ઘણા બધા કેસીસ આવ્યા છે. અને એમાં પર્ટિક્યુલરલી ઘણી બધી ફેરી શું થાય છે કે જ્યારે બી કોઈ જગાથી તમે લોન લો તો એ તમારા કોન્ટેક્ટમાં અગર તમે કોઈના કોન્ટેક્ટમાં સેવ કર્યા હોય કોઈ વ્યક્તિનું નામ, તો એમની પાસે તમે આવી રીતના ફોન નહીં કરી શકો. એટલે ઇટ ઇઝ અ વેરી બેડ થિંગ કે તમે કોઈક પાસે બહુ અભદ્ર રીતના તમે વાત કરો. એટલે આ જે એજન્સી હોય છે, ઘણી બધી ફેરી એવું પણ હોય છે કે મેં તમારી પાસે લોન લીધી બટ કોઈ થર્ડ પર્સન મારી પાસે ઉઘરાણી કરે છે, અને એ જે વ્યક્તિ છે તે તમારી સાથે પણ ટચમાં નથી. એટલે સાયબર ક્રિમિનલો પણ કશે ને કશે, કારણ કે તમારી જે ઇન્ફોર્મેશન છે તે કશે ને કશે કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે, તો એનો બેનિફિટ લઈને કંઈક ને કંઈક રોલ પ્લે કરે છે, તમારી બદલે એ લોકો પૈસા માંગે છે. એવા પણ કેસીસ થયા છે
કે અગર મને તમને આપવાના હોય તમારા બિહાફમાં તેઓ ડિમાન્ડ કરશે, અને અગર જે વ્યક્તિ હશે જે વિક્ટિમ છે તે તમારા બિહાફમાં એમને પૈસા આપશે તો બી તમને તો પૈસા મળતા જ નથી. એટલે આવા પણ કેસીસ ઘણા થાય છે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ ઓનલાઈન લોનવાળી જે વસ્તુ છે એ જ્યાં લગીન રિલાયબલ નહીં હો તો તમે નહીં લો, અને અગર લો તો અમુક રેપ્યુટેડ કંપનીની કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત થયેલી જે બેંક્સ હોય તેમાંથી જ તમે ઓનલાઈન મેથડથી તમે લોન લો, જે તમે જાણી શકો કે ભાઈ તમને જવાનું ક્યાં છે, કાલ ઉઠીને કંઈ પ્રોબ્લેમ પડ્યો તો. સ્નેહલભાઈ, ઘણીવાર એવું પણ સાંભળવા મળતું હોય છે કે જાણવા મળતું હોય કે આવા ફ્રોડ કોલ જે આવતા હોય છે તેમાં લોંગ તમે એની સાથે ડિસ્કશન કરો છો, તો એ ડિસ્કશન દરમિયાન પણ એ લોકો શું મોબાઈલને સ્કેન કરીને કે એના પાસેથી ડેટા મેળવી લેતા હોય છે? બિલકુલ બિલકુલ બિલકુલ. તમારો QR કોડ, અત્યારે અગર તમારી પાસે કોઈ એપ્લિકેશન હોય તો તેનો QR કોડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કશે ને કશે ફોન પર તમારી સાથે અગર કોઈ સાયબર ક્રિમિનલો વાત કરતા હોય તો આને આપણે એક મેથડ કહીએ છીએ વિચ ઇઝ નોન ટુ બી સોશિયલ એન્જિનિયરિંગ. તો આ સોશિયલ એન્જિનિયરિંગ એટલે તમારી જ પાસે તમારી જ ઇન્ફોર્મેશન એ લોકો કઢાવી દેશે અને તમને ખબર નહીં પડશે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાં તો તમારો કોડ જે તમે વાત કરી તેમ સ્કેન કરીને, ક્યાં તો કશે ને કશે કંઈક બી રીતના કોઈક લિંક ઉપર ક્લિક કરીને, કે તમારી પાસે તમારો જ OTP કોઈક બી રીતના મંગાવીને, એટલે ધેર આર n નંબર ઓફ વેઝ. આ જ વસ્તુને તમે ફિશિંગ તરીકે બી જોઈ શકો છો, વિશિંગ તરીકે બી જોઈ શકો છો. એટલે ઘણી અલગ અલગ પ્રક્રિયા છે જેના દ્વારા લોકોને બીફૂલ કરવામાં આવે છે, અને જે બી વિક્ટિમ્સ છે તેમની સાથે આવા સાયબર ફ્રોડ કરવામાં આવે છે. ભાઈ, એટલું કહી શકાય કે આવા કોલ આવતા હોય તો એને નિગ્લેક્ટ કરવા જોઈએ અને જાણ થાય તો તરત એને કટ કરી દેવા. બિલકુલ. અને હું બિલકુલ એક વસ્તુ બીજું કહીશ કે તમે અગર એમને કોઈ ઇન્ફોર્મેશન આપો તો તમે એમને રોંગ ઇન્ફોર્મેશન આપો. એટલે અગર એ તમને તમારું આઈડેન્ટિટી વેરીફાઈ કરવાની વાત કરતું હોય તો તમે એમને કન્ફ્યુઝ કરો એમના જ ડેટા માટે. એમની પાસે જે ડેટા છે એમને ક્વેશ્ચન માર્ક થઈ જવો જોઈએ કે આ ડેટા જેન્યુન નથી. એટલે અગર તમે સ્નેહલભાઈ કરીને તમારી પર કોલ આવે તો તમે એમને કહો કે હું સ્નેહલભાઈ નથી, હું નીતિનભાઈ બોલું છું, એમ કરીને તમે એમની સાથે વાત કરો અને તમે એમને ક્વેશ્ચન કરાવી દો એમના જ ડેટા માટે. સર, આ કસ્ટમ ડિપાર્ટમેન્ટ ક્રાઇમ શું છે? સર, હમણાં આ ક્રાઇમ પણ ઘણા વધી ગયા છે. આમાં શું થાય છે કે તમારી સાથે ફેસબુક પર જોડાયેલું કોઈ વ્યક્તિ, ક્યાં તો તમારી સાથે ડિસ્ગાઇઝ આઈડેન્ટિટી કરીને મળેલ કોઈ વ્યક્તિ, એ તમને કશે ને કશે કંઈ ગિફ્ટ આપવાના બહાને તમારો સંપર્ક કરે છે. ધીરે ધીરે તમારી સાથે ફ્રેન્ડશિપ કરશે, તમને કોઈ ગિફ્ટ આપશે, અને પછી એ ગિફ્ટ સારું એવું કિંમતી હશે અને એ તમને કદાચ ઇન્ટરનેશનલી મોકલશે એ ગિફ્ટ, અને ધીરે ધીરે કંઈક ચાર્જિસ પ્રમાણે તમારી પાસે નાના મોટા ચાર્જિસ લઈ લેશે. અને ફાઇનલી તમને જ્યારે એ ઉમ્મીદ હશે કે તમને એ ગિફ્ટ મળવાનું છે ત્યારે તમારી ઉપર કસ્ટમ ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવશે. તમે ટ્રુ કોલરમાં જોશો તો એરપોર્ટ તરીકે એ નંબર પણ તમને રિફ્લેક્ટ થશે. એટલે તમને કશે ને કશે એ બિલીવ થઈ જશે કે કસ્ટમ ડિપાર્ટમેન્ટ કે સો એન્ડ સો એરપોર્ટમાંથી જ ફોન આવ્યો છે, અને પછી એ લોકો તમને ક્વેશ્ચન કરશે કે આ જે ગુડ્સ છે તેની પર ટેક્સ ભરવામાં નથી આવ્યું તો અમે તમારી ઉપર સ્મગલિંગના જે બી પ્રોવિઝન છે એ કેમ નહીં લગાવીએ. પછી કદાચ તમે થોડા પેનિક થશો એટલે એ લોકો કહેશે કે ચલો અમે એમને વેવ કરી દઈએ છીએ, સો એન્ડ સો જે ચાર્જિસ છે એડિશનલ તે તમે ભરી દો. એમ કરીને રિસેન્ટલી જે આપણે ઘણા બધા કેસીસ એના થયા છે જે આપણે જોઈ રહ્યા છે. સો આવા જ કેસ હતો કે જેમાં દિલ્હીમાં કસ્ટમનો ફોન આવ્યો હતો ને તેમાં પૈસા ભરવા કીધું હતું ને લગભગ 1.5 લાખ રૂપિયા એવી રીતે નીકળી ગયા. અરે સર, યસ્ટરડે 26 lakhs જેવા કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યા છે. એક IT લેડી હતી તેમની પાસે ઇન પુણે, ઇન ધીસ કસ્ટમ ડિપાર્ટમેન્ટ ક્રાઇમ. એટલે સ્નેહલભાઈ, એક વાત તો એવી થઈ ગઈ કે લોભ છે તો તુતારા પણ છે. બિલકુલ બિલકુલ. એટલે આવી ગિફ્ટ મળતી હોય કે ઓનલાઈન થકી કોઈ ઓફર આવતી હોય તો એમ નહીં સમજો કે એ તમને આપવા માંગે છે, પરંતુ એ આપીને ઘણું બધું લઈ લેવા માંગતું હોય છે. ને બીજી તરફ એક વાત એ બને છે કે તમારી જે પ્રાઇવસી છે, જે નંબર્સ છે, જે પિન નંબર છે, OTP નંબર છે, તમારા પોતાના છે, આજુબાજુ કોઈને આપવાના થતા નથી. હવે એ તમે આપો છો તો તમે ચોક્કસ જ કોઈક સાયબર ક્રાઇમનો ભોગ બની શકો છો. એટલે આ બે બાબતની જરૂરથી કાળજી રાખવા જેવી છે, જે સ્નેહલભાઈ થકી વાત જે બહાર નીકળી તે અગત્યની છે. સર, અત્યારે એક મોટે ભાગે જ્યારે ઓનલાઈન પેમેન્ટ ચાલતું હોય તો ગૂગલ પે ચાલતું હોય, પેટીએમ ચાલતું હોય છે, તો તેમાં કી ક્રાઇમ કરીને એક અત્યારનું સામે આવી રહ્યું છે, તો એમાં કઈ રીતનું ક્રાઇમ જોવા મળે છે? સર, એમાં તમે આઈ ગેસ આ KYC વાળા ક્રાઇમની વાત કરો છો. એટલે શું છે કે તમારા જે લેજિટિમેટ એપ્લિકેશન્સ હોય તો અગર એમાં કશે ને કશે KYC રિલેટેડ કોઈ ઇશ્યુઝ હોય તો એ તમારા એપ્લિકેશનની અંદર જ દેખાશે, અને તમને એ એપ્લિકેશનની અંદર જ જે સેન્ટર્સ આપ્યા હશે કે જેમાં જઈને તમને તમારું આઈડેન્ટિટી જે છે તે વેરીફાઈ કરવાની હોય છે. બટ ઘણી બધી ફેરી શું થાય છે કે પેટીએમ KYC કે આવા બધા જે ગૂગલ પે ને એ બધાના નામ પર
KYC તમારું ઇનકમ્પ્લીટ છે એમ કરીને આ સાયબર ક્રિમિનલો તમને ફોન કરતા હોય છે. અને પછી કારણ કે બિકોઝ ઇટ ઇઝ લોકડાઉન, ક્યાં તો કદાચ તમને ત્યાં જવું નહીં પડે, એટલે એ લોકો તમને કહેશે કે તમે સો એન્ડ સો એપ્લિકેશન ભરીને જાતે જ તમારા ID પ્રૂફ અને બધું તમે એમાં સબમિટ કરી દો, અને જે બી નાના મોટા ચાર્જીસ હશે એ તમે આપી દો, અને એમ કરીને ડાયરેક્ટલી તમારો ફોન એ લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને કોમ્પ્રોમાઇઝ કરી દેશે. એટલે આવા કેસીસ ઘણા થાય છે. સ્નેહલભાઈ, સુરત ઉપરાંત તમે દેશના અન્ય રાજ્યોમાં પણ ગયા છો, પોલીસની મદદ કરી છે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય દેશોમાં પણ તમે પોલીસ વિભાગને કર્યું, તો કેવી રીતનો માહોલ અન્ય રાજ્યોમાં જોવા મળે છે, અન્ય દેશોમાં આ બાબત સાયબર ક્રિમિનલ હેઠળ? સર, આમાં શું છે, અત્યારે આપણે બધા ગ્રો કરીએ છીએ, એટલે કશે ને કશે આ એક બહુ નવી વસ્તુ છે જે લોકો સમક્ષ આવી છે. એટલે આપણે જે બી ડિપાર્ટમેન્ટની વાત કરીએ, આપણે જે બી લો એન્ફોર્સમેન્ટ એજન્સીની વાત કરીએ, તેઓ પણ આપણી સાથે સાથે ગ્રો કરે છે. એ લોકો પણ એમની બેસ્ટ એફર્ટ્સ આપે છે. એવરી ડે એમને પણ અપડેટ થવું પડે છે. અને આમાં શું છે કે જે બી સાયબર ક્રિમિનલ છે તેની પાસે એક બેનિફિટ હોય છે કે એક સ્ટેપ આગળ હોય છે, ક્રાઇમ કરીને ચાલ્યો જાય છે, અને ત્યારબાદ એના ફૂટપ્રિન્ટ્સ જોઈને આ લોકોને એમને ટ્રેક કરવાના હોય છે. ઘણા બધા અલગ અલગ જગ્યાએ બહુ ઇન્ટરેસ્ટિંગલી અત્યારે સારી નવી નવી ટેકનોલોજીનું યુઝ કરવામાં આવે છે. ઇવન આપણા સુરતની અગર આપણે વાત કરીએ તો આપણું સાયબર ક્રાઇમ સેલ જે છે એ બી બહુ સારી રીતના વર્કિંગ કરે છે. ઇન્ટરનેશનલી અગર તમે જોશો તો એમાં બી બહુ સારા લોઝ અત્યારે ઇમ્પ્લિમેન્ટ થયા છે ઘણા બધા કન્ટ્રીઝમાં. કશે ને કશે ઇન્ડિયાના લોઝથી એ લોકો અમુક જગ્યાએ બંનેમાં થોડી ઘણી ડિસ્ક્રિપન્સી છે, બટ ત્યાંના લોઝથી પણ ઘણું બધું શીખવા મળે છે. અને ત્યાંની બી જે ટેકનોલોજીકલ જે બી તમે કહી શકો કે જે બી તમારું ઇન્ટર રિલેટેડની જે બી ટેકનોલોજી છે એ ઘણી બધી સારી રીતના કોર્ડિનેટ થઈ છે. બધા ડિપાર્ટમેન્ટ દે આર વેરી વેલ કોર્ડિનેટેડ. એટલે કશે ને કશે ઇટ ઇઝ વેરી ઇઝી કે તમે અગર કોઈ ક્રિમિનલ ત્યાં હોય, સાયબર ક્રિમિનલ, તો એને ફાઇન્ડ કરવાના, એને ટ્રેક કરવાના ટેકનોલોજીકલ જે ઇનોવેશન છે તે કમ્પેરેટિવલી ઘણા સારા અને વેલ કોર્ડિનેટેડ છે. સર, તમે સાયબર ક્રાઇમની જે સેલની વાત કરી છે, તો તેમાં મારી જ્યારે એમની અધિકારીઓ સાથે વાત થઈ છે ત્યારે એમનું કેવું હતું કે જેવો તમારી સાથે કોઈ ભૂલ થાય છે કે તમે ખોટા ડેટા જ્યારે પણ કોઈને આપી દો છો કે તુરંત 24 કલાકમાં એમને જાણ કરી દો, તો જેથી કરીને એ લોકો પ્રોસીજર કરીને તમારી ગયેલી રકમ પાછી લાવવાના પ્રયાસ. તો એ કેવી રીતે આ સાયબર કામ કરે છે? સર, આમાં પેમેન્ટ ગેટવેઝની વાત હોય છે. એટલે અગર તમે તમારા કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશનની તમે વાત કરતા હો તો તમે એ વિધિન 24 hours અગર તમે એમને કમ્પ્લેન કરો છો તો એમના માટે ઇઝી હોય છે એ અમાઉન્ટ રોકીને તમને રિમ્બર્સ કરવાનું. અને અગર બેંકની આપણી વાત હોય તો જેમ આપણી હમણાં જ વાત થઈ હતી, 3 દિવસની અંદર તમને બેંક માટે તમને તમારા જે બી કમ્પ્લેન છે તે આપવાનું રહે છે. અને જ્યાં એપ્લિકેશનની વાત હોય તો ઇટ ઇઝ વેરી ગુડ કે તમે 24 hours અંદર એમને ઇન્ટિમેટ કરી દો. તો દર્શકો, આવું ક્યારેય પણ તમારી સાથે જો ઘટના બને, તમને લાગે કે કોઈ સામે સાયબર ક્રિમિનલ છે અને તમારા ડેટા લઈ લીધા છે, તો 24 કલાકમાં ક્યાં સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરો અથવા 100 નંબર પર ફોન કરીને આ બાબતની જાણકારી આપી શકો છો, જેથી કરીને પોલીસ તુરંત જ કામ કરીને જે ઓનલાઈન પેમેન્ટ એ લોકોએ ટ્રાન્સફર કરી લીધું છે તેને અટકાવી શકે અને તમારા ખાતામાં પાછા લાવી શકે. અને સ્નેહલભાઈ, ખાસ અત્યારે એક અગત્યની વાત એ છે કે અત્યારે તમે જોયું તો એક લોકડાઉનના સમય બાદ અને ખાસ કરીને જ્યારે વ્યક્તિ એકલો પડતો હોય ત્યારે અત્યારે ડેટિંગ એપનું પણ ચલણ ખૂબ જ વધી ગયું છે અને ડેટિંગ એપ થકી ક્રાઇમ થવાના પણ કેસીસ સામે આવ્યા છે. તો શું છે ડેટિંગ એપ ક્રાઇમ વિશે? સર, એમાં અત્યારે એવા ઘણા બધા કેસીસ થાય છે કે તમે કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન, ડેટિંગ એપ્લિકેશનથી કોઈકને મળો, ક્યાં તો ફેસબુકના માધ્યમથી તમે કોઈને મળો, તો તેઓ શું કરે છે કે એ તમને કોઈકને કંઈક રીતના વોટ્સએપ પર બોલાવશે, તમારી સાથે ફ્રેન્ડશિપ વધારશે અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને વિડીયો ચેટિંગ કરવા માટે કમ્પાઇલ કરશે. એક ફરી તમે એમની સાથે વિડીયો ચેટિંગ કરવા માટે એન્ચાન્ટ થશો અને તમે કરશો તો એ પર્ટિક્યુલર જે તમારી વિડીયો ચેટિંગ હશે એ ધીરે ધીરે વલ્ગર અને ઓબ્સીન થતી જશે. અને ધીરે ધીરે આ લોકોની મોડસ ઓપરેન્ડી એ જ હોય છે કે એ તમને બહુ નિમ્ન સ્તર પર લાવીને તમારી સાથે ચેટ કરે અને આ જે આખી પ્રક્રિયા છે તેમાં એ તમારું સ્ક્રીન જે છે તે રેકોર્ડ કરી દેશે અને પછી એ જ વસ્તુથી તમને બ્લેકમેલ કરશે. અને એક ફેરી તમે એમને ખંડણી આપવાનું શરૂ કરી દીધું, રેન્સમ આપવાનું શરૂ કરી દીધું, એટલે એમને વધુને વધુ પ્રોત્સાહન મળશે અને આ વસ્તુ પછી તમારી સાથે રિપીટેડલી એ લોકો આ જ એવિડન્સના બેઝ ઉપર એ લોકો તમારી પાસે રેન્સમ માંગ્યા કરશે. એટલે જ્યારે બી આવું કંઈક તમારી સાથે થાય તો જરાક પણ સંકોચ કર્યા વગર
તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં અને સાયબર ક્રાઇમ સેલમાં આની કમ્પ્લેન તમને જરૂરથી કરવી. સ્નેહલભાઈ, આવી રીતે ટેક્સ મેસેજો આવતા હોય છે કે તમે જો એકલતા અનુભવતા હોય કે પછી નિરાશ હો, તમને કોઈ પાર્ટનરની જરૂર હોય, મૈત્રીની જરૂર હોય, ક્યાં પછી એક જાતની સેક્સ સીધી ઓફર કરવામાં આવતી હોય છે, તો એવા મેસેજીસ આવે ત્યારે પબ્લિકે શું કરવું જોઈએ? શું એમાં કંઈ પોલીસની મદદ કે આવા મેસેજીસ પર કાર્યવાહી થઈ શકે? સર, આમાં મેસેજીસ વાળી વસ્તુ જે છે ને તે કદાચ એટલું બધું ઇઝી નહીં રહેશે, કારણ કે એ મેસેજીસ તમે પણ કોઈને બી કોઈ બી મેસેજ મોકલી શકો છો, એટલે એ તમે તમારી પાસે આવતા એટલું ઇઝીલી નહીં અટકાવી શકો, પરંતુ એની ઉપર તમે એટલીસ્ટ ઇમ્પ્લિમેન્ટ નહીં કરો. એવા કોઈ મેસેજ આવે તો એને અવોઇડ કરો, એને ડિલીટ કરી દો, અને એની ઉપર તમે વધુ એક્ટિવિટી નહીં કરો, કારણ કે અગર એ મેસેજના બેઝ ઉપર અગર તમે એમની સાથે અપ્રોચ કરશો તો ફાઇનલી તમે અહીંયા જ લેન્ડ કરશો જ્યાં આપણી વાત થઈ. જી સ્નેહલભાઈ, ખાસ સમય હતો વચગાળાનો લોકડાઉનનો સમય હતો, અને આ લોકડાઉન દરમિયાન લોકો ઘરે હતા, ઉપરાંત કામકાજથી બી દૂર હતા, આર્થિક રીતે બી મુશ્કેલી ઊભી થઈ હતી, તો આ સમયમાં સાયબર ક્રાઇમ કેટલું અપ તમે જોયું છે? શું રેશિયો જોયું? મિનિમમ 200% એમાં જે સાયબર ક્રાઇમ છે તેની કમ્પ્લેનમાં વધારો થયો છે, કારણ કે ઇટ ઇઝ વેરી સિમ્પલ કે અત્યારે તમે બધા જ વર્ક ફ્રોમ હોમ તરીકે એક આ જે મેથડ છે તે અપનાવો છો, બધા જ ટેકનોલોજીનો બેઝ લઈને તમે વર્ક કરો છો, એટલે અહીંયા જ જે સાયબર ક્રિમિનલ છે તેમને એક મોકળું મેદાન મળી જાય છે કે જેના બેઝિસ ઉપર તેઓ તમારી સાથે કોઈ બી મિસચીફ કરી શકે છે. એટલે બધા જ ટાઈપના સાયબર ક્રાઇમ્સમાં વધારો થયો છે, અને ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ. અને અગર આપણે વિશ્વની વાત કરીએ તો એવું કંઈક મને દેખાઈ રહ્યું છે કે કદાચ 2021 લગીનમાં આપણો જે આંકડો છે દેટ વુડ બી ઇવન મોર દેન $6 trillion સાયબર ક્રાઇમ તરીકે જે તમે વિક્ટિમ્સ છે તેમને જે લોસની અગર આપણે વાત કરીએ તો. એટલે આ તો સમય અનુસાર વધતું જ જશે. બિલકુલ. અને આના કંટ્રોલ કરવા માટેની જે સિસ્ટમ છે તે હજુ આ બાબતની જાણકારી, કારણ કે એમને જે સ્નેહલભાઈ કીધું કે એ લોકો એક ડગલું આગળ ચાલે છે અને સિસ્ટમ એને ફોલો કરી, એટલે કઈ રીતના ક્રાઇમ થાય છે તેની ઓપરેન્ટી જાણતા બાદ પગેરું મળી શકે છે. અને સર, ખાસ છેલ્લે આખરમાં એ પૂછીશ કે અત્યારે એક સુરતમાં છેલ્લા કેટલાક સમયથી એવા કેસીસ આવી રહ્યા છે કે જેમાં ફેસબુક હેક કરી દેવામાં આવ્યું હોય, અને પ્લસ એમાં બીભત્સ ફોટા અપલોડ કરે, ખાસ કરીને મહિલાઓ સાથેની ફ્રેન્ડશીપમાં ફેસબુક પર આવી રીતની ઘટના. અત્યારે ગઈકાલની જે એક ઘટના છે વરાછાની, કે તેમાં મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું અને તેમના ઓળખીતાઓમાં વલ્ગર મેસેજીસ પાસ ઓન થયા હતા. તો આ બાબતમાં કઈ રીતે એલર્ટ રહી શકે? સર, જ્યારે તમે તમારા ડિવાઇસ પર કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો, તમને બહુ જ ધ્યાન રાખવું જોઈએ. કદાચ તમે જ્યારે તમારો ફોન વેચતા હો ત્યારે તમે મેક શ્યોર કરો કે તમે અગર તમારી સિમ્પલ લોગિન ટેકનિક્સ રાખી હોય કે એક ક્લિકથી તમે લોગિન કરી દો, તો તમે આ બધી ઇન્ફોર્મેશન એમાંથી ડિલીટ કરો. સિમિલરલી તમે કોઈને બી તમારો ફોન આપો નહીં, કારણ કે ઇટ ઇઝ વેરી ઇઝી કે તમારા ફોનની અંદર કશે ને કશે અગર તમે ફિઝિકલી કોઈને આપતા હો તો ઇટ ઇઝ અ મેટર ઓફ સેકન્ડ્સ કે એ લોકો તમારા ફોનને કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. તો ફિઝિકલી કોઈને પણ તમે નહીં આપો, અને એક ફરી આવું કંઈક થઈ ગયું હોય તો પછી મેક શ્યોર કે તમે ફેસબુકની અંદર એવા ઓપ્શન છે કે તમે જોઈ શકો છો કે તમે તમારા પ્રાઇવસી અને સેટિંગમાં જઈને તમે મોનિટર કરી શકો છો કે કયા કયા ડિવાઇસથી આ પર્ટિક્યુલર અકાઉન્ટ લોગિન કરવામાં આવ્યું છે. એટલે એમાં તમે જઈને તમે જોઈ શકો છો કે સો એન્ડ સો ફોન જે છે તેમાંથી તમારા અકાઉન્ટને એક્સેસ કરવામાં આવ્યું છે. અને મિનિમમ યુ કેન ડૂ વન થિંગ કે મિનિમમ 2 સ્ટેપ વેરિફિકેશન તમે રાખી શકો છો. પહેલો સ્ટેપ વુડ બી યોર અકાઉન્ટ નંબર એન્ડ યોર પાસવર્ડ, એન્ડ સેકન્ડ નંબર વુડ બી ધ OTP જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે. આ બંને સ્ટેપ થશે તો જ કોઈક તમારા અકાઉન્ટની અંદર લોગિન કરી શકશે. સ્નેહલમાં આખરમાં દર્શકોને તમે શું જાગૃતતાનો એક મેસેજ આપશો, અને કયા પગલાં અને કઈ બાબતોનું ધ્યાન આપવા માટેનો મેસેજ આપશો? સર, હું સૌથી પહેલાં તો એ જ કહીશ કે તમે અવેર બનો, અને એક વર્ડ છે વિચ ટેન્ડ્સ ટુ બી સાયબર હાઇજીન, એટલે તમે ખૂબ જ સાવચેતીપૂર્વક ઇન્ટરનેટનો યુઝ કરો. તમે તમારું જે સ્ટોરેજ છે તેને પણ તમે વારંવાર અમુક જે બી અનનેસેસરી વસ્તુ હોય તેને તમે ડિલીટ કરો. તમે અમુક અનનોન લિંક્સ ઉપર તમે ક્લિક નહીં કરો, કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન તમે ડાઉનલોડ નહીં કરો. એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કદાચ તમે કોઈ અનટ્રસ્ટેડ વ્યક્તિને તમારો મોબાઈલ 10 સેકન્ડ માટે પણ નહીં આપતા. અગર તમે કશે રિપેરમાં બી આપતા હો તો મેક શ્યોર કે તમારો જાણીતો વ્યક્તિ હોય, કારણ કે ધેર આર n નંબર ઓફ વેઝ જેનાથી તમારો ફોન કોમ્પ્રોમાઇઝ થઈ શકે. અને તમારો જે પાસવર્ડ છે તેમાં એક સ્પેસ હંમેશા રાખજો, એ ખૂબ જ જરૂરી છે. જી સ્નેહલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. દર્શકોને તમે જે જાણકારી આપી અને અમારા
આમંત્રણથી તમે આ સ્ટુડિયોમાં આવ્યા. માય પ્લેઝર. દર્શકો, તમે સાંભળ્યા હશે સાયબર ક્રાઇમ એક્સપર્ટ એવા વકીલ શ્રી સ્નેહલભાઈને, કે જેઓએ જાણકારી આપી છે. અને મુદ્દાની વાત આમાંથી એક નીકળે છે કે જેમ આરબીઆઈ કહે છે કે સતર્ક બનીએ, જાણકાર રહીએ. જાણકાર બી રહેવું પડશે અને સતર્ક બી રહેવું પડશે, કારણ કે જાણકારી મેળવશું તો આપણે ખ્યાલ આવશે કે કેવી કેવી રીતે આમાં ફ્રોડ થાય છે. અને સતર્કતા એ વાતની રાખવાની છે કે આપણા કોઈ પણ અંગત પાસવર્ડ, પિન નંબર, ઓટીપી કોઈને બીજાને આપવાનું થતું નથી. કારણ કે દરેક બેંક, દરેક ફાઇનાન્સ કંપનીઓ, દરેક જે ફાઇનાન્શિયલ સેક્ટરની કંપનીઓ છે તે વારે ઘડીએ મેસેજ આપીને જણાવતી હોય છે કે તમારો ઓટીપી નંબર કે પિન નંબર કોઈ પણ બેંકના કર્મચારી માંગી શકતું નથી અને માંગતું નથી. તો જેથી કરીને આવો કોઈક વ્યક્તિ તમારી પાસે માંગે તો એલર્ટ થઈ જાઓ, કારણ કે એ જ તમારા માટે ખતરાની ઘંટી બની શકે છે. તો દર્શકો, હિન્દ ટીવીનો આ કાર્યક્રમ હતો એક અવેરનેસ માટેનો. અત્યારના જે સાયબર ક્રાઇમના કેસીસ વધી રહ્યા છે તેમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે, જેથી કરીને આપણે જમા કરેલી પૂંજી આવી રીતે કોઈ ઓનલાઈન ઠગો લઈ ન જાય. તેથી જાણકારી અને સતર્કતા રાખવી ખૂબ જ અગત્યની છે. તો દર્શકો, આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. નવા કાર્યક્રમમાં ફરીથી મળશો. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. જય હિન્દ.